મારા તો જે તેલની મેં આ વેચ્યું એમ કે તેલની બોટલ એમ કે તે બધાના ઘરે મારી તેલની બોટલ વેચાય ત્યાં સુધી મેં સુખી નહીં રહી શકું એમ કે હવે એમ કે રાજુ એમ કે જા એમ કે જે પેલા હીરો આવે ને હીરો ફિલ્મ સ્ટાર તે લોક પાસે જી આવે એમ કે એ લોક તો સુખી જશે એમ તો ફિલ્મ સ્ટાર પાસે જાય તો ફિલ્મ સ્ટાર પાસે જાય તો પેલા શૂટિંગ કરતો હોય બધા ફેન ને એવા બધા હોય તો તેના પાસે જાય એમ કે તું તો સુખી જશે ને એમ કે તારું તો એટલા બધા ફેન ફોલોવિંગ છે એમ તારું તો એટલું નામ છે તું તો સુખી જ છે ને એમ કે મેં સુખી નહીં મળે એમ કે કેમ એમ કે મારા તો એમ કે 25 જ ફિલ્મ હિટ થયા છે એમ કે મારા જે પહેલાનો જે એક્ટર હતો તેના 50 પિક્ચર હિટ થયા છે એમ કે તો મેં કેવી રીતના સુખી હોઈ શકું મને તો 50 કરવાના છે એમ કે પાછી પેલા સૈનિક રાજા પાસે જાય પેલા સૈનિક બી કંટાળી ગયેલા હોય તો પછી પેલા પાછી એમ કે જા એમ કે ક્રિકેટર પાસે જેવા એમ કે ક્રિકેટર નો તો બહુ નામ આવે એમ કે વિરાટ કોહલી તે ટાઈમ નો હોય ને તેના પાસે જે આવે એમ કે તો પેલો તો એડવર્ટાઇઝ કરતો હોય પેલું બામ નું ને એમ પેલું બધું એમ તો તેને પૂછે તું સુખી છે ને એમ કે મેં બી સુખી નહીં મળે એમ કે કેમ એમ કે મારા તો 10,000 જ રન છે એમ કે પેલાના તો 15,000 રન છે એમ કે મેં કેવી રીતના સુખી રહી શકું તો પેલા સૈનિક કંટાળી ગયેલો માણસ હવે સુખી માણસ લેવા કા જવાનું તો પછી પેલા થાકીને પેલા પાણી પીતો હોય મટકામાંથી તો પેલા બેલગાડી ચલાવતો હોય ને માણસ તેના પાસે કઈ કપડા બી હારા નહીં પહેરેલો હોય તે એમ બેરેલો હોય એમ તો પેલો સૈનિક પૂછે એમ તેને કેમ ભાઈ કેમ છે એમ કે ને એમ કે મેં સુખી છે એમ કે એનો શોખમાં આવી ગયો અને એના કપડા બી નહીં લે એ માણસ સુખી કેવું છે પેલા દોડતો રાજા પાસે ગયો રાજા એમ કે એક માણસ મળી ગયો એમ કે પણ તેના પાસે તે કપડા બી પહેરેલો નહીં મળે કે પણ તે એમ કીધું કે હવે સુખી છે એમ તો રાજા એમ કે જા એમ કે તેના પાસે જા એમ કે તેને કે મેં બધું પૈસા આપું બંગલા ગાડી જે જોઈએ તે મને સુખી માણસ તારું કેવી રીતે તું સુખી છે તે કે એમ પણ તે નહીં જાય તો પછી રાજાને જવા પડે રાજા જાય રાજા એમ કે મને કે એમ કે કેવી રીતના સુખી બની શકે તેમ કે મારા પાસે બે ટાઈમ ખાવાનો રોટલા છે એમ સુવા માટે ઘર છે એમ મને બીજું કઈ નહીં છે એમ તે એમ કે સુખી થવાનું હોય ને તો પોતે અંદરથી થવા પડે એમ કે ને કઈ ના કઈ એક બી નિસ્વાર્થ ભાવથી કામ કરવા પડે અનએક્સપેક્ટેડ કોના માટે કઈ કરવા પડે તો જ માણસ સુખી રહી શકે એના ઉપચાર કઈ નહીં મળે એમ કે એટલે એ મને સ્ટોરી છે ને એટલે બહુ બ્રિલિયન્ટ લાગે એટલે આપણે ક્યારે બી છે ને બીજાની લાઈફને જોઈને છે ને આપણને એમ લાગે કે એની લાઈફ કેટલી મસ્ત હશે એમ પણ તેના બી એના પ્રોબ્લેમ્સ અલગ હશે એમ એટલે સુખી થવાનું તો પોતે આપણા મનથી જ સુખી થઈ શકે સેટિસ્ફાય છે ને આપણે પોતે સેટિસ્ફાય હોય ને ભગવાને આપણે હાથ પગ આપ્યા છે આંખ આપી છે આપણે સવારે ઉઠીને આપણી ફેમિલી સારી છે હવે કેટલા બધાનું ફેમિલી ઉઠા હોય તો મરી ગયા હશે કઈ બી થયા હશે તો આપણે તો એટલા તો છે ને કે આપણી ફેમિલી છે આપણે કામ પર તો જતા છે ને પૈસા તો છે ને ખાવાનું મળતા છે ને આપણે આ એન્જોય બી કરતા છે ને એટલે આપણે પોતે સેટિસ્ફાય રહેવાનું એમ તો જ આપણે સુખી રહી શકીએ નહીં તો આપણે બીજાનું જે આપણે પેલું કરતા ને તો કોઈ દિવસ આપણે જિંદગીમાં સુખી નહીં રહી શકીએ એ લાઈફ લેસન છે એમ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ऐसे हम लोग सिमिलर फोटो लो जो लो પેલો આયા બાઇક હોય નહીં પેલા આયા પેલો હેન્ડીકેપ હોય હા એ હેન્ડીકો હોય પછી બાઇક ઉપર હોય પછી 4 વ્હીલ હોય પછી મોટી ફરારી ગાડી જાણી કે હોય પછી હેલિકોપ્ટર હોય પ્લેન હોય એવી રીતે આમ પેલો આમ બોલો કે આ મારા પક્ષી હોતો તો બોલો કે મારા પક્ષી આવો તો પછી હેલિકોપ્ટર વાળો નીચે જતો હોય તો બાઇક કે કઈ આઈ થિંક કે અમારા પક્ષી હોતો તો હેલિકોપ્ટર વાળો રોડ ઉપરથી જતો હોય કે ઓલો જે બાઇક સાયકલ વાળો કે ચાલીને જતો હોય કે પગ ના હોય એના ફેમિલી સાથે હોય કે જો એ ફેમિલી સાથે છે ને હું અહીંયા છે હા એટલે એવી રીતે હોય રણબીર કપૂર જો હે जब कभी कुछ नहीं
शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले સ્ટોરી તો મને પેલી એક સ્ટોરી બહુ ગમે અકબર ને બિરબલ ની ઓકે કોણ પેલા અકબર ને બિરબલ એટલે મોસ્ટલી આઈ થિંક ખબર હશે પણ પાછી રિપીટ કરું હા કઈ વાત નો મેસેજ મને ખબર છે પણ અકબર ને બિરબલ છે ને બેઉ પેલો ગોપરો પડી ગયો તલવારબાજી કરતા હોય પડી ગયો હા વધી ગયો હજુ ને યા ચા પર અકબર ને બિરબલ બેઉ તલવારબાજી કરતા હોય તો અકબર ને છે ને લાગી જાય એમ તલવારથી તો ત્યાં છે ને અકબર એમ બહુ એમ જોરથી એમ ચિલ્લાય એમ આ લાગી ગયું મને એમ કે મારું બ્લડ નીકળ્યા કરે ખૂન નીકળ્યા કરે એમ કે ને તો ત્યાંથી બિરબલ એમ કે જે भी થાય ને તે સારા માટે જ થાય એમ जो भी होता है वो अच्छे के लिए होता है તો અકબર બહુ ગરમ થઈ જાય એમ કે બિરબલ એમ કે મારો એ બ્લડ નીકળી ગયા મારે આંગળી કપાઈ ગઈ એમ તેમાં જે બી થાય સારા માટે થાય એમ કે સૈનિક એમ કે એને લઈ જાઓ એમ કે એને કાલે સવારે છે ને એને ફાંસી આપી મૂકજે તો સૈનિક તો અકબરને પેલું બિરબલને લઈ જાય તો અકબરને એમ કે હવે હું ટાઈમ પાસ શું કરું એમ ચાલ તો પટ્ટી વટ્ટી મારીને એ જાય શિકાર કરવા જાય તો શિકાર કરવા જાય ને ત્યારે છે ને એને પેલા જંગલી લોકો આવે ને તે પકડી લે તે જંગલી લોકો પકડી લઈને ને એને લઈ જાય બલિ આપવા ત્યારે બધું નવાડે અને ખવડાવે ને એવું બધું કરે ને ત્યારે જોયું તો એની આંગળી કપાઈ ગયેલી હોય તો હવે આંગળી કપાઈ ગઈ હોય તો બલિ નહીં અપાય એમ લોકમાં હોતું એમ કે એકદમ શુદ્ધ જોઈએ એમ કંઈ બી પ્રોબ્લેમ નહીં રહેવા જોઈએ એમ શરીરમાં તો અકબરને છોડી મૂકે તો અકબરભાઈ ઘોડો લઈને જાય એમ પાસ કરીને કે હવે બિરબલનું શું થવાનું એમ તો બહુ ટેન્શન લે એમ કે બિરબલને તો સવારે ફાંસી આપી મૂકવાના એમ તો જેમ તેમ કરીને ફાસ કરીને જ્યારે ફાંસી આપવાનો જોઈએ ને ત્યારે તે સ્ટોપ કરાવે ને એમ કે એને ફાંસી નહીં અપાવે એમ કે બિરબલે બરાબર કીધેલું એમ જે થાય તે સારા માટે જ થાય એમ મારે આંગળી કપાઈ ગઈ એટલા એના લીધે મને બલિ નહીં આપી એમ તો પછી બિરબલ એમ કે જે થાય સારા માટે જ થાય જો બી હોતા હૈ અચ્છે કે લીએ હોતા હૈ તો અકબર એમ કે તું બિરબલ તારે મેં હમણાં ફાંસી થઈ જવાની હતી તો તને તારા માટે સારું શું થઈ ગયું એમ તો બિરબલે બહુ મસ્ત કીધું એમ કે અકબર એમ કે મેં તમારા સાથે આવતે ને તો મારી બલિ અપાઈ જતે એમ એટલે જે બી થાય ને તે સારા માટે થાય ને આજે પડ્યું ને તે બી સારા માટે નેક્સ્ટ ટાઈમ એમ નહીં મૂકીએ એમ તો પછી 4-5 અલાર્મ મૂકી ને સૂઈ તો ગયો ટાઈમ પર ઉઠી ગયો રેડી બી થઈ ગયો મસ્ત પછી સવારના બધા એકબીજાને પિક કરીને નીકળ્યા રસ્તામાં અહીંયા આવ્યા વેધર રેની હતું બટ સ્ટીલ એક્સાઇટેડ હતા દેન ફાઇનલી લોકેશન પર પહોંચ્યા કેમ્પિંગ ને બધું સ્ટાર્ટ કર્યું સ્ટાર્ટિંગમાં ક્લાઇમ્બિંગ થોડુંક હાર્ડ લાઈક
ચડવાનું થોડું હાર્ડ હતું, સ્પેશિયલી જ્યારે હિલવાળો એરિયા આવ્યો ત્યારે 2-4 વાર તો પડ્યા બી. પેડા તો શીખા. બટ એ બાને શીખવા મળ્યું કે ક્યાં પગ ના મૂકવો જોઈએ. એન્ડ ધેન એ બધું જ કરતાં જ્યારે ફાઇનલી અમે જ્યાં કેમ્પિંગ કરવાના હતા ત્યાં પહોંચ્યા, એનું વ્યૂ આટલું મસ્ત હતું ને કે જેટલી બી અમે હાર્ડ વર્ક કર્યું ને અહીંયા ચડવામાં, જેટલી બી શું કહે મહેનત હતી, જેટલી બી અડચણ હતી અમારા વચ્ચે રસ્તામાં, એ બધી લાઈક વર્થ ઇટ લાગી કે ચાલો ફાઇનલી પહોંચ્યા છે. ઠંડુ હતું બટ સ્ટીલ વર્થ ઇટ હતું. અને અત્યારે એનો હા, જ્યારે પછી કેમ્પ ને બધું કર્યું ને પછી વન ઓફ ધ બેસ્ટ મોમેન્ટ અમારો કેમ્પિંગનો આવ્યો, કલ્પેશભાઈનું પાવ શાક. થેન્ક યુ કલ્પેશભાઈ. પેટમાં ગયું ફાઇનલી કંઈક અમે ખાધું. બહુ મસ્ત ભૂખ લાગી હતી. ખાવાની મજા ગમે તમે ખાવ ને. એક પાવ શાક તો સારું હતું, મેં એમ નથી કહેતો, પણ બેસ્ટ હતું. બી ખાવ એમ બહુ મજા આવે, એમ ભૂખા પેટે આવી રીતના. કામ બહુ છે આપણા પગ જાય તમે જવાનું છે. ફોન આવ્યો ને. નેટવર્ક હોય તો આવશે. તું બે સ્ટાર્ટ કરો. ઓકે, તો મેં છે ને નાનેથી છે ને મને નેચરની બહુ ગમતું હતું. મેં છે ને ઓલો બેર ગ્રિલ્સ જોતો અને એ બધી નેચર ડોક્યુમેન્ટરી જોતો ને મને એ બધી એક્સપ્લોર કરવાનું બહુ ગમે. લાઈક મેં એ જોતો હોય મેં કે મેં મોટો થઈને મને એવું કંઈક કરવું છે. ને હા, આખો દિવસ એ જોઈને આમ અલગ અલગ એ જગ્યામાં જાય ને કેમ સર્વાઈવ કરે ને પછી મને એવું બધી બહુ એ એક્સપિરિયન્સ મને બહુ ગમતો. અને આમ હાવ એડવેન્ચર જેવો લાગે ને આવ કે એ કેમ કરી શકે ને આમ નેચર સાથે રહેવાનું આપણે સિટી લાઈફ ને. તો પછી નાનેથી પછી મોટો થયો, પણ મેં સ્કૂલને બી એટલી બધી કંઈ સબ્જેક્ટ મને કંઈ ગમતા નહોતા, પણ એક સબ્જેક્ટ મને એવો ગમ્યો જ્યોગ્રાફી. કેમ કે મને એક એ સબ્જેક્ટ ગમ્યો કેમ કે એમાં છે ને એમાંથી નેચરનું શીખવા મળે. એમાં કેમ માઉન્ટેન્સ બન્યા, કેમ સુનામીઝ આવે, કેમ બધી નેચરલ ડિઝાસ્ટર આવે, એ બધી મને બહુ કેમ કે નેચર રિલેટેડ હતું ને કારણ કે એ થોડુંક એમાં મને વધારે ઇન્ટરેસ્ટ હતો. તો પછી મેં યુનિમાં બી મેં એ શીખ્યું કે મને એમાં જ એક ઇન્ટરેસ્ટ હોય. મેં બધી અલગ અલગ સબ્જેક્ટો કરતા હતા યુનિમાં. મારા પેરેન્ટ્સ બી કહેતા હતા કે તું જ્યોગ્રાફી કરીને શું કરે. મને બી એમ લાગતું હતું કે એ થોડુંક અલગ છે, કોઈ બી એવું કહેરું નથી. પણ મેં કે જો મને નેચરને એવું બધી જાણવાનું બહુ ગમે, મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે ને એમ નોર્મલ બધી ફાઇનાન્સ ને એવું બધી સબ્જેક્ટ મને એટલા બધી આમ સારા લાગે ને. તો પછી થોડુંક અલગ કર્યું. તો હા, પણ મને એ બહુ ગમ્યું. સ્ટડી કર્યું તે બેસ પર તમે જે ડિસાઈડ કર્યું ને એ બહુ રેરલી બધા કરે એમ. એટલે વેરી નાઇસ. બાકી લોકો એન્જિનિયર કરે ને કામ કરે કુડામાં. એક્ઝામ્પલ એમ બધી. ચાલો જાય. ચાલો ટેટમાં સંભળાવો. તો મારી સ્ટોરી એટલે હા એ છોકરા ભાઈ કે 9 years યા જે યુકેમાં આપણા માણસ નવા આવ્યા હતા જેને કોઈની ખબર નહીં કે લેસ્ટરથી આમ લંડન જાઉં. લંડનમાં તો ગયા આપણે છીએ, પણ લેસ્ટરથી લંડનથી ભાઈ બીજું કંઈ જોયું નહોતું. તો એક આખા એશિયનના કારણે મને રોમ જવાનું હતું ખબર. તો એક અવસર મળ્યો કે ચાલો કંઈક નવું કન્ટ્રી ફરવા મળશે એમ. તો એના માટે મેં રેડી થઈ ગયો એમ કે ચાલો કંઈ જોવા મળશે, કંઈ ફરવા મળશે. એના માટે કરીને મારું મેન 2 ફોકસ હતું, એક એશિયન માટે કરીને અને ઇવેન્ટ માટે કરીને અને એક ફરવા માટે કરીને એમ. તો સ્ટાર્ટમાં તો ઓબ્વિયસલી મારે હોટલે જ્યારે બધું આ પતી ગયું ને, આ ઇવેન્ટ બધું પતી ગયું ને પછી હું મારી રીતે નહીં ઇવેન્ટ થવા પહેલાં હું ગયો હતો. પહેલો દિવસ હતો મારો ત્યાં. મેં બીજા દિવસે છે ને એ લોકોને મળવાનો હતો. પહેલો દિવસ મારે એકલાને રહેવાનું હતું આખો દિવસ અને ના પૂગવાનો અને આખી રાત રહેવાનું હતું. ને બીજા દિવસે રાતના મારે એ લોકોને મળવાનો હતો એમ. તો મેં અહીંથી ગયો, સાંજના પૂગ્યો અને હોટલ છે ને મેં ક્યારે તો હું એક્સપિરિયન્સ હોય આપણે બુકિંગ એટલે આપણે સેલ્ફથી હું બુકિંગ કરું, મેં કોઈને પૂછ્યું બી નહોતું. તો મેં ટ્રાવેલ એજન્સીમાં ગયો. ટિકિટ તો મેં જોઈ હતી ફ્લાઇટની, પણ મેં બુક નહીં કરી. તો મેં એજન્સીમાં તો મેં હોટલ બી એના પાસે જ કરાવી નથી, અહીંયા કરી આપ્યા એમ. મેં કંઈક બાજુમાં છે તો કે હા મને બાજુમાં છે. ઓકે જો થોડી સિટીમાં છે તો કે હા સિટીમાં જ છે. હવે અહીંયા તો કરી આપી. ત્યારે તો એટલું ગૂગલ મેપ બી યુઝ કરતા ન આવડે કંઈ નહીં.
તો ગયો પ્લેટફોર્મથી ઉતરો, બસ મને ખબર ક્યાં લાવવાનું છે, બસમાં મને ઉતાર્યો ક્યાં ખબર એક 4 રસ્તા ઉપર, અને આખું પેલી આપણે દીવના કિલ્લાની ઓલી આવે ને દીવાર, એવી રીતના દીવાર છે. મને મગજમાં યાદ તો છે સીન, પણ ખબર નથી ક્યાં છે રોમમાં. તો એને આ જગ્યા પર રોકાવી, જ્યાં બસ સ્ટોપ એક પરે હોય, એક ત્યાં હોય, એક સામે હોય ને એક આયા, એવી રીતના એમ બહુ મોટું હતું એમ. સ્ટેશન નહીં પણ આમ અલગ અલગ ખાલી રોડ હતા ને બસ સ્ટોપ બધા અલગ અલગ હતા. રાત પડી હતી અને હું એકલો, અંધારું કાંઈથી 9 કેમ વાગ્યા હતા, જે મેં એકલો ના, એ આખું સુમસાન જગા, માન તને બસમાં બી એક માણસ જોવાની મન મળે એમ, બસ માન જાય. હવે ગૂગલ મેપને આપણે બધા યુઝ બી કરતા આવડે ને, તો મેં ગૂગલ મેપ યુઝ કરવાની ટ્રાય કરી, તો મને એમ દેખાતું હતું, પણ કઈ ક્યાંથી બસ પકડવાની, ઓલી સાઈડે કઈ બસ જાય ને એ ખબર નહીં, એવી રીતના મને દેખાવે આખું ઘસ્યો. તો મેં કન્ફ્યુઝ થઈ ગયો કે જાણે કે 91 નંબર આવે તો અહીંથી આમ જઈશ કે અહીંથી આમ જાય. હું કદાચ બીજામાં બેઠી હતો, એટલે ઓલી હોટલ જે બુક કરી હતી ને એ મારે પકડવાની હતી. તો કેમ કરું શું, મેં એટલો ગાંગલો થઈ ગયો મારા પગે, એમ કંઈક કરવાનું છે, એમ કે મગજ જ મારું કામ નહીં કર્યું કે અમે શું કરવું, એમ એકલો જ. ફર્સ્ટ એક્સપિરિયન્સ જિંદગીમાં પેલી વાર કે ટ્રાવેલ સોલો માટે નીકળો તો. જો આ મસાલો થોડો રાખી શકે, એડ કરી શકે. ચીલી છે? હા, અહીંયા જરૂર પડી ગયેલા ચીલી રાતની. આઈ હોપ બહુ વધારે ચીલી ન હોય. દીકો ને વેટ કરી દો ભાઈ મરચી દીકો આપ્યું તો ખરી. પાછી હવે પાછું આ બીજો ફેર આવે છે. એ પેલું ચિકન વાળું કાં ગયું? ચિકન હા એ ચિકન ના છે મિલન. ચિકન કાં છે? તે રાખી લે ને. શું છે ખબર નહીં. શું પેલો એ પાવડર છે. શું પેલા મરચું છે મરચું. ચાલો હા હોય 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 હોય. મ્યુઝિક મૂક દેજો. સ્પીકર કા મીકુ સ્પીકર કોણ લાવ્યું તું? મેગી થા जो काफी गर्म है. લાસ્ટ ટાઈમ મેં ગયું. લાવ મિત્ર. લેટ ગયો. તું ફોડવાનું જ છે ખાલી. તું સ્ક્રેમ્બલ કરવાનું કેવા એક કરવાનું. જે બની જાય ગળે પછી ખાવા પડે. જે અંદર ફૂટે ગરમ ઠંડુ ના થઈ ગયું અંદરથી, પછી ખબર કે જામી ગયું. ઓ એમાં શેલ રહી ગયા. મસાલો ખામે ગયો. મસાલો યસ છે જોતો પણ દસ છે એમાં. લો સમસો કઈ ગયો? શું બંધ કરીને જરા સમસો કોથી નાખવાનો મને પ્લીઝ. Stop. મેં સોલ્ટ તો હોય નહીં એટલે હવે સ્પાઇસીસ કરવું પડે. બ્રશ કરીને આવવાનું આમ તો કઈ નહીં. અને છે ઈગું લઈ લીધું આપીએ. વાઇપ કઈ જાય એમ બ્રશ કરે છે કે ખાઈને બ્રશ કરો. વિચારું છું. ખાઈને બ્રશ કરો. નહીં કોઈ ભી હા.
ये उतार लेते। ये हम है, ये हमारा बेड है और यहाँ पे हमारी પાડી गाड़ी। આમલેટ એટલો મસ્ત લાગે છે મને. દીકુ પેલો આપની મોબાઈલ ને ચાર્જર છે Come on, just 10 seconds more. You can do it. Oh, 40 seconds. 40 Oh, seconds, shit. 40 seconds, guys. Come on, let's go. Come on. 120 crores. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Go. 210 સુધી કરવાનું 210. I put you. Thank you. Say that's it. Oh, well done, guys. Well done. Well done. Well done. Well done. Thank you. Oh. આયા જા. હા. સેલ્ફી ચાલી લેવા તું. નહીં, મેં તો ખાલી જોતું હતું. ઓકે. ફેસ જુદો. રીલ માટે બનાય એમ નહીં આમ આમ હા ઓલ ધ ટાઈમ એમ જ લેવાનું આપણે ફોનમાં. હા. આઈ ડોન્ટ નો તારી તું કઈ રીતના રીલ કરે પણ અમે તો આજ બદલી લે. 3, 2, 1. નીકળી જા. કોણ આવે બીજું? એટલું હાર્ડ હતું. એક ના વેટ કરતો ને અહીંથી જમ્પ મારી ના જમ્પ મારી સીધો જમ્પ મારી જજે. પડો તમે લોધી લીધું. પડ્યો તો પડ્યો. ચાલ આવી જા. પરે પથ્થર છે મિડલમાં. ના વેઇટ કર્યો તારી મરજી. ના વેટ નહીં કરવું હોય તો જમ્પ મારી જાય. આવું કે તું પડે પાણીમાં. તો આરામથી. મેં એક મોટો લાકડી આપી દે, લાકડી આપી દે. સેફ જરૂર નથી. મેં એક મોટો સ્ટેપ લે. હા લે.
એમ કરવાનું પણ મને કે આગે એક પગ હલતું ના હા તો પછી અંદરથી બહાર કેમ નીકળશે લાઇટર મળી ગયો તો ચાય બનાવતો પણ અંદર જાશું પછી કોઈને બંધ થશે નહીં રહીને Guys, go guys. ક્યાં You need to go down now. નાવાનું એક બે લઈ લેજે देखो लोग क्लाउड क्लाउड વિડીયો પર તમે રાખો ફોટો પાડતા જ તમે હા પાડો ઓકે
મેં તો ધીરે ધીરે આમ જાયા કરું દેખ લીધું ભાઈ, આરામથી હો. આટલી ઉતાવળ નથી આપણે. અરે સિગ્નલ તો તમે જો એટલા બધા લેટ હાય મોર્નિંગ अब बोला ना કે લો 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 એટલા બધી હાય કેટલો સારું લાગ્યું હવે કલ્પેશ ભાઈ કેમેરામાં આવી જાય કે મેં બેગ ઉપરથી લઈ દીધો હા ફાઇનલી વેલકમ ત્યાં પહોંચે પછી બધાને કેમ કે ખાવાનું ના નથી હો તો દીકરા તને ધોઈ નાખે બધા ભેગા થઈને કે આટલા બોલે અહીંયા સુધી બોલાયો ને પછી પણ ઘોડો લઈને આવવાનો કે ઉપર ઘોડો લાવવાનો જ નથી કૂતરો લાવે. આ કૂતરો તો ગધેડા આવી હવે ભાઈ બકરી બી હતી આપણા ગાડી લઈ લેવાની એક. હા ગોટ ઉપર પહેરાવાનું લોકો સાદર લઈ આવજો બે મારા ભાગની હું ગોટને મોકલી દે તું કહી દે મારા તરફથી છે કેવું લાગે તમે ખાલી લાગે બસ વેધરનો ટ્રસ્ટ હોવો જોઈએ કે વરસાદ નહીં પડે ખાલી સહી હા ઓકે આ પગ ઉપર આ પગ મૂકી દે રેડી જો રાગા છે સૈયા નહીં તમે પછી એક બે જો મેં કલ્પેશભાઈ સુગનેશ પછી મેં મિથુન લાસ્ટમાં દીકુ રહી નહીં કલ્પેશભાઈ તમે કરો સુરેશભાઈ, તમે અગર મને પ્રેમ કરતા હોય હું કરતો નથી સુને ભાભી કરે છે પહેલાથી ખાલી બેસ કરી છે 1 2 3 સ્ટાર્ટ ગો ઓકે સૈયા
સૈયા પછી આગળ એમાં હસવું દે નહીં. સૈયા